હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 વર્ગીકરણ વિશ્વ એમાં ફૂગના વિવિધ વર્ગ વિશે આપણે શીખીશું. ફૂગ વિશે આપણે જોઈ ગયા કે રચનાત્મક રીતે કોશી કે બહુકોષી પણ દેહધાર્મિક રીતે કોશી છે. તેના કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી દિવાલ હોતી નથી, પરંતુ તેને બદલે ફંગસ સેલ્યુલોઝ અથવા કાઇટિનની બનેલી કોષ દિવાલ આવેલી હોય છે. તેમાં હરિત દ્રવ્યનો અભાવ હોય છે. તેના જે તંતુઓ છે એને કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે, જે કવક જાળની રચના કરે છે. અને આ કવક જાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે ફૂગ સૃષ્ટિને નીચે મુજબના 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેવા કે ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુરોમાઇસેટિસ. આ ડ્યુરોમાઇસેટિસ એ લગભગ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ બંને જૂથના સભ્યો છે. કોઈ પણ એક જૂથ વિશેમાં ફૂગના એક જૂથ વિશે પૂછી શકાય છે, અથવા એમાંથી ખાસ કરીને એમસીક્યુ આવે છે અથવા તફાવત આવે છે. તો સૌથી પહેલામાં જૂથ લઈએ આપણે ફાઇકોમાઇસેટિસ. તેનું પહેલું લક્ષણ લઈએ આપણે એનું નિવાસ સ્થાન. તો જે રીતે આપણે જોઈએ કે ફૂગ મોટે ભાગે પાણીમાં કે ભેજવાળા સ્થાને ભીની જમીનમાં વસવાટ કરે છે, એ જ રીતે આ ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસ સ્થાનોમાં જોવા મળે, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં, અર્થાત સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે એ વનસ્પતિ પર પણ જોવા મળે છે. બીજું લક્ષણ લઈએ આપણે દેહ રચના. તો તેની જે કવક જાળ છે, એનો દેહ કવક તંતુઓનો બનેલો છે. કવક તંતુઓ જોડાઈને કવક જાળ બનાવે છે. આ કવક જાળ પડદા વિહીન હોય છે, જ્યારે બાકીની જે ફૂગના જૂથ છે એમાં જે કવક જાળ છે પડદાયુક્ત છે. તો અહીંયા દેહ રચના કવક જાળ પડદા વિહીન છે અને બહુ કોષ કેન્દ્રી છે. હવે ફૂગ આપણે જોઈએ કે અલિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે અને લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે. તો અહીં આપણે જોઈએ કે એની અલિંગી જે પ્રજનન પદ્ધતિઓ છે એમાં ચલ બીજાણુઓ કે અચલ બીજાણુઓનું સર્જન થાય છે. બંને પ્રકારના બીજાણુઓ એના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે. એટલે બીજાણુઓ ચલિત પણ હોય છે, અચલિત પણ હોય છે. જ્યારે એમાં લિંગી પ્રજનન આપણે જોઈએ તો બીજાણુધાનીની અંદર બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે, બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય છે અને બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ અથવા ઝાયગોસ્પોર્સ બને છે. આ બીજાણુઓ જો બાહ્યાકાર રીતે બધા સરખા હોય તો આવા બીજાણુઓને સમજન્યુક તરીકે ઓળખવામાં આવે છે, અને સરખા ન હોય, અસમાન બીજાણુઓ હોય તો એને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજાણુઓ સમજન્યુક પણ છે, વિષમજન્યુક પણ છે. અને ઉદાહરણ રાઇઝોપ્સ અથવા આપણે એને બ્રેડ મોલ્ડ કહીશું, મ્યુકર તંતુમય ફૂગ છે, ખાસ કરીને બ્રેડ ઉપર જોવા મળે છે. આલ્બુગો જે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ છે. તો અહીંયા આ પ્રશ્ન
1 માર્કમાં MCQ માટે ખૂબ મહત્વનો છે. રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ કઈ? તો આલ્બુગો. 1 માર્કનો નીટ માટેનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ કઈ? તો આ પહેલું થઈ ગયું આપણે ફાઇકોમાઇસેટિસ. બીજો જૂથ લઈએ આપણે આસ્કોમાઇસેટિસ. સામાન્ય રીતે ફૂગના આ સભ્યો જે છે કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ છે. તે બહુકોષી છે એટલે ભાગ્યે જ એક કોષી છે. એક કોષીમાં એમાં યીસ્ટ જ આવે છે, બાકી મોટા ભાગે બહુકોષી ફૂગનો એમાં સમાવેશ થાય છે. પોષણ પદ્ધતિ આપણે લઈએ તો આ જૂથના ફૂગના જે સભ્યો છે મોટે ભાગે મૃતોપજીવી, વિઘટકો, પરોપજીવીઓ કે છાણભક્ષી છે. છાણભક્ષી એટલે છાણ ઉપર વિકાસ પામતા ફૂગના ઘટકો તરીકે તે વસવાટ કરે છે. દેહ રચનાનું લક્ષણ લઈએ આપણે તેમાં એના કવક તંતુઓ ભેગા મળીને જે કવક જાળ રચે છે એ કવક જાળ શાખિત અને પડદાયુક્ત છે. આગળ આપણે જોઈ ગયા પડદા વિહીન છે, આની અંદર પડદા યુક્ત છે. પ્રજનન અલિંગી પદ્ધતિથી પણ કરે છે, પ્રજનન લિંગી પદ્ધતિથી પણ કરે છે. તો અલિંગી પ્રજનન એમાં બીજાણુઓ ધાની ધરાવતી જે શાખા છે એને બીજાણુ ધાની ધર તરીકે ઓળખવામાં આવે, જેના પર બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી હોય. તો બીજાણુ ધાનીધર તરીકે કહેવાતી વિશિષ્ટ કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે કણીય બીજાણુ એટલે કે અલિંગી પ્રજનન કોષો બીજાણુઓ એમાં ઉત્પન્ન થાય છે. જ્યારે લિંગી પ્રજનન આપણે લઈએ તો કોથળી જેવી ધાનીઓ એમાં અંતરજાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેને બીજાણુ અથવા ધાની બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ધાનીઓ છે એ વિશિષ્ટ પ્રકારના ફળ કાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળ ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. યીસ્ટ છે જે એક કોષી છે, એમાં પૂર્ણ યુગ્મ થાય છે અને એકકીય કોષો સીધા પ્રજનન કોષ તરીકે વર્તે છે. આ જૂથના સભ્યો એની અગત્યતાનું લક્ષણ લઈએ તો જૈવ રસાયણ એટલે બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા 1 માર્કનો આ પ્રશ્ન થઈ ગયો. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં કઈ ફૂગ ઉપયોગી છે? તો અહીંયા આવશે ન્યુરોસ્પોરા. આમાંના જે ઘણા સભ્યો છે કાળા અથવા પીળા રંગ ધરાવતા હોય છે. કાળા રંગ એને મોરેલ્સ તરીકે ઓળખવામાં આવે, પીળો રંગ ધરાવતા હોય એને વફલ્સ તરીકે ઓળખવામાં આવે અને ખાવા લાયક અને નાજુક હોય છે. દાખલા તરીકે એસ્પરજિલિસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા એ આના ઉદાહરણ છે. અહીં આપણે જોઈ શકીએ આ બીજાણુધાની ધર છે કે જેના પર બીજાણુધાની એમાં કણીય બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. ત્રીજું જૂથ લઈએ આપણે બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ એના લક્ષણો આપણે લઈએ તો સામાન્ય રીતે આ વર્ગના જે સ્વરૂપો છે મશરૂમ અથવા બ્રેકેટ ફ્રૂગ તરીકે ઓળખાય છે અને પફ બોલ્સ તરીકે પણ એ જાણીતા છે. નિવાસ સ્થાન બાબતમાં આપણે લઈએ બીજું લક્ષણ તો તેઓ જમીનમાં, લાકડાના ગોળવાઓ પર એટલે ઝાડના થડ જે કાપીને મૂકેલા હોય લાકડાના ગોળવા કહેવાય, ઝાડના થડ પર કે વનસ્પતિના દેહની અંદર એ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે.
અને એનું ઉત્તમ ઉદાહરણ છે ગેરું અને અંગારિયું, જે રોગ માટે જવાબદાર ફૂગ છે. ગેરું જેને રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને અંગારિયો જેને સ્મટ તરીકે ઓળખવામાં આવે છે. એની દેહ રચના લઈએ તો એની જે કવક જાળ શાખિત છે અને પડદાયુક્ત છે. પહેલામાં આપણે જોઈ ગયા પડદાવિહીન, આની અંદર પડદાયુક્ત છે. પ્રજનન અન્ય જૂથની જેમ જ અલિંગી તેમજ લિંગી પદ્ધતિથી પ્રજનન કરે છે. તો આની અંદર જે અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે. અને અવખંડન એટલે આપણે જોઈ ગયા કે એના દેહના કેટલાક ટુકડાઓ થાય અને દરેક ટુકડો ખૂટતા ભાગોને વિકસાવી લે છે. એ જ રીતે આપણે જો લિંગી પ્રજનન, તો લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો, બે વાનસ્પતિક કે દૈહિક કોષો એના જોડાણ દ્વારા જીવરસ ભેગું થાય છે, જેને જીવરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. અને આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને છે, જે અંતમાં પ્રકર્ણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. તો આ રીતે એમાં લિંગી પ્રજનન થાય છે અને એની પ્રકર્ણી બીજાણુ ધાની એને બેસિડિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકર્ણી ધાની એમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ અર્ધીકરણ, એમાં 2 વખત વિભાજન થાય છે અને પ્રત્યેક કોષમાંથી 4 કોષોનું સર્જન થાય છે. તે રીતે પ્રકર્ણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન થાય અને અર્ધીકરણની ક્રિયા થવાથી 4 એમાં પ્રકર્ણીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અને આ પ્રકર્ણીય બીજાણુઓ પ્રકર્ણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, બાહ્ય રીતે ઉત્પન્ન થાય છે. આ જે પ્રકર્ણી બીજાણુ ધાનીઓ છે એ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકર્ણી ધાની કોષો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એગેરિક્સ એટલે કે મશરૂમ, યુસ્ટિલાગો એટલે અંગારિયાના રોગ માટે જવાબદાર ફૂગ છે. પક્ષીનિયા જે ઘઉંમાં થતા ગેરુના રોગ માટે જવાબદાર ફૂગ છે. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે. તો આ ત્રીજો થઈ ગયો સભ્ય. હવે આનો ચોથો જૂથ આપણે જોઈએ, અને છે ડ્યુરોમાઇસેટિસ. ડ્યુરોમાઇસેટિસ એના લક્ષણો લઈએ આપણે પહેલા. તો સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. તો અહીંયા 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે, આમાંથી કોણ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે? તો ડ્યુરોમાઇસેટિસના સભ્યો, અથવા સભ્યો ગણાય તો અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થ્રોબોટ્રિયસ એ ભક્ષક તરીકે ખૂબ ઉપયોગી છે. આવા ફૂગ આજે ડ્યુરોમાઇસેટિસ એના સભ્ય છે. એમાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ એટલે બી અને સી બંનેના સભ્યો હોય છે. તેઓ ફક્ત અલિંગી બીજાણુઓ એટલે કે કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ફક્ત અલિંગી બીજાણુઓ કોનિડિયા, અલિંગી બીજાણુઓ જેને કોનિડિયા તરીકે ઓળખવામાં આવે છે, અને એના નિર્માણ દ્વારા તેઓ અલિંગી પ્રજનન કરે છે. એના કવક તંતુ જે છે એ શાખિત છે અને પટલ યુક્ત હોય છે. કવક તંતુ શાખિત અને પટલ યુક્ત હોય છે. આ ફૂગના સભ્યો એનો પોષણનો પ્રકાર લઈએ તો અન્ય ફૂગની જેમ એ પણ પરોપજીવી છે અથવા મૃતોપજીવી છે, અને મોટા ભાગના ઢોરો માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે. આ રીતે તેઓ ખનિજોના ચક્રીયકરણમાં પણ મદદરૂપ થાય છે. તો અહીંયા ફૂગના કયા સભ્યો ખનિજોના ચક્રીયકરણ એમાં મદદરૂપ થાય છે? અને ઉદાહરણ છે એમાં અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા,
આર્થ્રોબોટ્રિયસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આ જે સભ્યો છે તે જીવતા સૂત્રકૃમિઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ખોરાક તરીકે સૂત્રકૃમિઓ ગ્રહણ કરે છે. તેથી તેને નિમિટોફેગસ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમાંથી કોને નિમેટોફેગસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે? તો ડ્યુરોમાઇસેટિસના સભ્યો અથવા અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થ્રોબોટ્રિયમ, બરાબર છે, એમાંથી કોઈ ઉદાહરણ આપેલું હોઈ શકે. તો આ થઈ ગયા ફૂગ એના જે જૂથ છે અને એના લક્ષણો. તો અહીંયા થઈ ગયા ફૂગના વિવિધ વર્ગો, 4 વર્ગ થઈ ગયા. હવે એમાંથી તફાવત જે આવે છે એ આપણે એક જોઈ લઈએ. હાલો મિત્રો, હવે આપણે જોઈએ વનસ્પતિ સૃષ્ટિ એના મુખ્ય લક્ષણો. તો આપણે જોઈએ કે વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સમજાવેલી, એમાં સુકોષ કેન્દ્રી કોષ ધરાવતી સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ દરેકની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત છે, એટલે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. કોષ રસમાં પટલમાં વિવિધ અંગિકાઓ પણ આવેલી હોય છે. એટલે વનસ્પતિ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય અને હરિત દ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. તેઓ વનસ્પતિઓ બહુકોષી વનસ્પતિ તરીકે ઓળખાય છે. કેટલાક કીટભક્ષી વનસ્પતિઓ કે કેટલીક પરોપજીવીઓ એવા ખૂબ ઓછા સભ્યો તેમ કે જેઓ આંશિક રીતે વિષમપોષી છે તેમનો પણ સમાવેશ એમાં થાય છે. કીટભક્ષી જેમાં આપણે લઈએ આર્કઝવર, વિનસનો મક્ષીપાસ, કળશપર્ણ, આ બધા કીટભક્ષી વનસ્પતિના ઉદાહરણ છે. 1 માર્કમાં પૂછી શકાય. જે પોષણની દ્રષ્ટિએ તો સ્વાવલંબી છે, પણ નાઇટ્રોજનના ક્ષારો મેળવવા માટે તે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના માટે એમાં વિશિષ્ટ રચના જોવા મળે છે અને કીટકના દેહનું પાચન કરીને એમાંથી તે નાઇટ્રોજનયુક્ત ક્ષારો પ્રાપ્ત કરે છે. એ ઉપરાંત અમરવેલ કે જે પીળા રંગની અને હરિત દ્રવ્ય વગરની જે વનસ્પતિ છે, પોતાની જાતે પોતાને ખોરાક તૈયાર કરી શકતી નથી. એ અન્ય વનસ્પતિમાંથી પોતાનો ખોરાક મેળવે છે, એટલે પરોપજીવી વનસ્પતિ છે. તો અહીંયા કઈ કીટાહારી વનસ્પતિ છે અથવા કીટભક્ષી વનસ્પતિ છે, કઈ પરોપજીવી વનસ્પતિ છે, 1 માર્કમાં ઉદાહરણમાં આવા પ્રશ્નો આવી શકે. વનસ્પતિના બીજા સામાન્ય લક્ષણો આપણે લઈએ તો વનસ્પતિ કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલ આવેલી હોય છે. અને વનસ્પતિનું જે મુખ્ય લક્ષણ છે તો તેઓ હરિત દ્રવ્ય ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો છે. હરિત દ્રવ્ય ધરાવે છે એટલે પોષણની દ્રષ્ટિએ મોટાભાગની વનસ્પતિઓ સ્વાવલંબી છે. આ વનસ્પતિઓ એના જીવનચક્ર 2 વિશિષ્ટ તબક્કાઓ ધરાવે છે, જેમાં દ્વિકીય તબક્કો એ બીજાણુજનક અને એકકીય તબક્કો એ જન્યુજનક છે. અને આ બંને જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ એ જીવનમાં વારાફરતી આવતી હોય છે અને એને એકબીજાને એકાંતરે આવે છે, એટલે એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. અને આ તબક્કાઓની સમય અવધિ વનસ્પતિના જુદા જુદા જૂથોમાં અલગ અલગ હોય છે. વનસ્પતિના જુદા જુદા જૂથો જેવા કે આલ્ગી, લીલ આપણે જોઈએ, દ્વિઅંગીઓ લઈએ, ત્રિઅંગી લઈએ, આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ લઈએ, આવૃત બીજધારી વનસ્પતિ, દરેકમાં જુદું જુદું હોય છે. કેટલાકની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય હોય છે, લાંબો સમય ટકે છે, બીજાણુજનક અવસ્થા ગૌણ હોય છે. જ્યારે દ્વિઅંગી અને પછીની બાકીની બધી વનસ્પતિઓમાં
મોટેભાગે બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે અને જન્યુજનક ગૌણ હોય છે, અને જે બીજાણુજનક પર આધાર રાખે છે. તો આ જન્યુઓનું સર્જન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુઓનું સર્જન, અલિંગી પ્રજનન કોષો બીજાણુઓનું સર્જન કરતી બીજાણુજનક અવસ્થા જીવનક્રમ દરમિયાન વારા ફરતી આવતી હોવાથી એને એકાંતર જનન અથવા સંતતિઓનું એકાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા વનસ્પતિ સૃષ્ટિના લક્ષણો. એ જ રીતે બીજી જે સૃષ્ટિ છે બહુકોષી પ્રાણીઓની, એના પણ કેટલાક આપણે સામાન્ય લક્ષણો લઈ લઈએ. તો પ્રાણી સૃષ્ટિ, એના મુખ્ય લક્ષણ. તો પ્રાણી સૃષ્ટિના બધા સજીવોના જે લક્ષણો મોટેભાગે આપણે પ્રકરણ નંબર 4 શીખી ગયા છીએ. આ પ્રાણીઓ પણ બહુકોષી પ્રાણીઓનો સમાવેશ આ પ્રાણી સૃષ્ટિમાં કરેલો છે. એટલે પ્રાણીઓ સુકોષ કેન્દ્રી છે, વિષમપોષી છે, કારણ કે પ્રાણી કોષોમાં હરિત દ્રવ્યોનો સમાવેશ થતો નથી, અને હરિત દ્રવ્યને અભાવે એ પોષણ માટે બીજા પર આધાર રાખે વિષમપોષી છે. અહીંયા તો વિષમપોષી સુકોષ કેન્દ્રિત સજીવો, એનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવે છે. પ્રાણીઓ આ જે સૃષ્ટિમાં છે તે મોટેભાગે બહુકોષી છે, કારણ કે એકકોષી પ્રાણીઓનો સમાવેશ પ્રજીવમાં થયેલો છે. અને પ્રાણી છે એટલે એમાં કોષોમાં કોષ દિવાલનો અભાવ હોય છે. આ પ્રાણી સૃષ્ટિના બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે મોટેભાગે વનસ્પતિઓ પર આધાર રાખે છે, અને ખોરાકના પાચન માટે અંતસ્થ ગુહા એટલે કે અન્નમાર્ગ એનું પોલાણ જોવા મળે, અને અન્નમાર્ગના પોલાણમાં વિવિધ ઉત્સેચકોની મદદથી એનું પાચન થાય છે. પ્રાણીઓ મોટેભાગે ખોરાકનો જે સંગ્રહ છે એ ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે કરે છે, અને તેઓ ખોરાકના અંતઃગ્રહણની રીતે પ્રાણીસમ પોષણ પ્રકાર ધરાવે છે. તેઓ ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે, અને ચોક્કસ આકાર અને કદ ધરાવતી પુખ્તતામાં વિકાસ પામે છે. આપણે જોઈ ગયા વનસ્પતિઓ, એમાં વૃદ્ધિ સતત થતી હોય છે, જ્યારે પ્રાણીઓમાં એક નિશ્ચિત વય સુધી વૃદ્ધિ થતી હોય છે. આ પ્રાણીઓના ઉચ્ચ જે સ્વરૂપો છે એ ઉપયોગ મુજબ ખૂબ જ વિકસિત, સંવેદનાવાહક અને ચેતાચાલક કાર્ય પદ્ધતિ દર્શાવે છે. અને પ્રાણીઓનું બીજું લક્ષણ છે કે તેઓ સ્થાયી જીવન જીવતા નથી. મોટાભાગના જે પ્રાણીઓ છે એ પ્રજનન કરવા સક્ષમ છે. નીચલી કક્ષાના જે પ્રાણીઓ છે એમાં પ્રજનન માટે જુદા જુદા અંગો જોઈ ગયા, જેવા કે અળસિયાની અંદર નુપુરક સમુદાયમાં કાઇટિનના બનેલા વજ્રકેશો, સંધિપાદમાં સાંધાવાળા ઉપાંગો, મૃદુકાયમાં માંસલ મૃદુ પગો, સૂળ ત્વચીમાં નાલી પગો, અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ જેમાં જલ નિવાસી માછલીઓ જેવામાં મીન પક્ષો, અને બાકીના પ્રાણીઓમાં ઉપાંગોની જોડ પ્રજનન કરવા માટે હોય છે. એ ઉપરાંત પ્રાણીઓ મોટેભાગે લિંગી પ્રજનન કરે છે. નર અને માદા મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે, અને એમાં વિવિધ સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ સમુદાયો આપણે જોઈ ગયા પ્રજીવથી લઈને ઉચ્ચ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓ સુધી આપણે જોઈ ગયેલા. તો આ થઈ ગયા પ્રાણી સૃષ્ટિના લક્ષણો. તો આ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એના લક્ષણ થઈ ગયા. બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.